સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે. સત્સંગી જીવન 5મું પ્રકરણ 39મો અધ્યાય. તારીખ આજે 8 ઓગસ્ટ 2024. આપણા અધ્યાયને વિશે યતિઓના એટલે કે સાધુઓના જે નિયમો એ જોઈ રહ્યા છે. તે આત્મનિષ્ઠ યતિ પોતાનું નામ, ગોત્ર, કુળ, દેશ, શ્રુત, વૃત, બળ, વય, શીલને કોઈની પણ આગળ ક્યારેય પણ ક્વચિત પણ પ્રખ્યાપન ન જ કરે. અહીં નામાદિક પૂર્વાશ્રમ સંબંધી જાણવું. એટલે અહીંયા કહેવાનો મતલબ એવો છે, પહેલાં લખ્યું છે આગળ જો, તે આત્મનિષ્ઠ યતિ શબ્દ જે છે શબ્દની અંદર જ એનો અર્થ આવે છે. એ યતિ બન્યો એટલે એણે શું આત્માની અંદર રમણ કરવાનું છે. શરીરની ઓળખાણ જે કંઈ છે તે એને કંઈ લાગતી ઓળખતી નથી કે ભાઈ એ કયા કુળનો છે, કે કઈ જાતિનો છે, કે કયા ગોત્રનો છે, કયા ગામનો છે, કે કયા દેશનો છે. કારણ કે આ બધા શરીરના ધર્મ છે, શરીરની ઓળખાણ છે. શું લખ્યું? આત્મનિષ્ઠ. એણે પોતે પોતાના આત્મામાં રમણ કરવાનું છે, પરમાત્માનું ભજન કરવાનું છે. સમજો. એટલે એણે કોઈને એવું કંઈ કહેવાનું જ નથી કે ભાઈ એ કયા, એટલે કેટલો પૈસાદાર હતો, કેટલું બળ હતું એનામાં, કેટલી ઉંમર છે, કે એણે શું શીલ એટલે કેવો ચારિત્રવાન હતો, એણે શું પરાક્રમ કરેલા, એ કંઈ કોઈને કહેવાની જરૂર નહીં. આના વિશે છે ને એક સાધુ હતા. એ પૂર્વાશ્રમમાં કંઈક બહુ સારા ઘરમાંથી આવતા હતા, ક્ષત્રિય હતા, રાજપાટ હતું બધું ઘરમાં, અને એ છોડીને સાધુ બનેલા. એટલે થોડુંક ક્ષત્રિયોને જરા આમ હોય એવું, એટલે કોઈ પણ મળવા આવે ને એટલે એ ચાલુ કરે એમનું. શું ચાલુ કરે ખબર? હમ કોઈ ભૂખે નંગે નહીં થે, ખાને પીને કી કોઈ કમી નહીં थी कि साधु बन गए, हम तो वैराग्य से साधु बने એમ કરીને બધાને જણાવે. હવે ધીરે ધીરે કરીને એમની આજુબાજુના બધાને ખબર પડી ગઈ કે આને છે ને એના પૂર્વાશ્રમનું થોડુંક માન રહી ગયું છે. સમજો. આમાં શું હોય, માણસ જે છે ને જીવ પ્રાણી માત્ર માનને આશરે જીવતો હોય. હવે દાખલા તરીકે આપણે અત્યારની વાત કરીએ તો અત્યારે કોઈ વ્યક્તિ એવો છે કે જેના કામ ધંધા નથી ચાલતા, વિશ્વોત્તરીમાં કે એને શનિ બનીની દશા ચાલુ થઈ ગઈ છે, અને શનિ કંઈ ચોથા સ્થાનમાં કે એવા કોઈ સ્થાનમાં બેઠેલો હોય, એટલે સુખના સાધનો હોય તે બધા ધીરે ધીરે ઘટતા જાય. હવે એ પરિસ્થિતિમાં એ શું કરે? સમાજમાં તો રહેવાનું છે, એટલે એ એના ભવ્ય ભૂતકાળને વાગોળીને પોતે રાજી થઈને બીજાને પણ એના એ પૂર્વના બધા પરાક્રમો કહેતો જાય માન માટે. અત્યારે એ કંઈ નહીં ઘુయ్યા ઉખાડતો, સમજો. પણ બધું પૂર્વનું અહંકાર હોય કે અભિમાન હોય, પેલું માન અંદરથી જાય નહીં ને, સમજો. અને છૂટ્યું છે તે સંજોગો વસાત છૂટ્યું છે, અંદરથી થોડું છોડ્યું છે એણે. અંદરથી તો છોડવું પણ નથી એણે, પણ હવે સમય એવો આવી ગયો, ભાગ્યવશાત છૂટી ગયા કામ ધંધા હાથે. એટલે કોઈ કંઈ પૂછે તો શું કહે? અરે જવા દે ને, બહુ મોટો હતું, આમ છે તેમ છે, આપણું કામકાજ ફલાણું ઢીમકું, અહીંયાથી માંડીને કલકત્તા મુંબઈ સુધી આપણા તાર લાગેલા હતા. અરે બહાર એક્સપોર્ટ પણ કરતા હતા, ફલાણું ઢીમકું એમ કરીને. પહેલાં તો બધું બોલશે, પછી છેલ્લે એની વાતમાં તમે શાંતિથી સાંભળશો ને તો હતા આવશે. એટલે પછી તમને ખ્યાલ આવે કે હતા કેમ બોલે છે. એ હતા એટલે બોલે છે કે અત્યારે ભાઈનું કંઈ ચાલતું નથી, પણ પેલું માન નહીં ગયું પેલા સાધુની જેમ, કે આમ કોઈ ભૂખે નંગે નહીં હે, રાજા મહારાજા કે ખાનદાન કે. પછી એક દિવસ એવું થયું કે કંઈ બહુ મોટા સાધુ બીજા હતા ને તેની પાસે એ ગયા, તો પેલા સાધુએ એને ભાવ નહીં આપ્યો કંઈ. હવે એ સાધુએ જેને ભાવ નહીં આપ્યો ને એ સાધુને એની હિસ્ટ્રી ખબર હતી પહેલેથી, કે હું આને હમણાં કંઈ પૂછીશ ને એટલે આ ચાલુ કરશે એની કેસેટ જૂની. એટલે પેલા એને કંઈ ભાવ નહીં આપ્યો. એટલે પછી પેલા ભાઈ અકળાયા. અરે એમ કહી કે સાधु को कोई पूछता नहीं है, ऐसा है वैसा है, यहाँ पर कब से आए, कोई पानी के लिए भी नहीं पूछ रहे, किसी ने कुछ पूछा नहीं. अरे हम कोई, પછી પેલા એ જાતે એકલા જ બકવાસ કરવાનું ચાલુ કર્યું. એટલે એનું બધું બોલાઈ ગયું. એટલે પછી પેલા અંદરથી પેલા સાધુ હતા તે શાંતિથી હસતા આવ્યા, અને એમણે કહ્યું, क्या बताया आपने? राजा महाराजा के खानदान के थे, ऐसा है वैसा है, तो फिर वो छोड़ा क्यों? वो सब छोड़ा क्यों? कि भगवान का भजन करना था इसीलिए छोड़ा, वैराग्य बहुत था इसीलिए छोड़ा. तो ये वैराग्य है, ये पूरे गांव को दिखाना, पूरे गांव को बताना
कि हम कोई भूखे नंगे नहीं थे, भजन करना था इसीलिए किया। तो अभी ये क्या कर रहे हो आप? भजन कर रहे हो कि क्या कर रहे हो? ये તો પેલાને થયું કે અત્યાર સુધી હું સાધુ બન્યો, પછી આ પહેલો માણસ એવો છે કે જે મને આટલું કડકાઈથી બોલ્યો. વિચારમાં પડી ગયો. એ ઘડી બે ઘડી સુધી તો સ્તબ્ધ રહી ગયો. પહેલાં એને જરા મરચી બી બહુ જોરમાં લાગી. પેલો બી બાવો, હવે એનું પેલો બગાડી હું શકવાનો? બગાડે ને શું બગાડે? પેલો બાવો માણસ એનું શું બગાડે? પેલો કહી કે અગર इतनी इच्छा है और इतनी वासना है आपको अभी भी कि आप पूर्वाश्रम में ये थे वो थे फलाना ढिमका, तो फिर यहाँ पर रहने से कोई फ़ायदा नहीं है, ऐसे भजन नहीं बनेगा। अगर ऐसे ही करना है तो कभी भजन नहीं होगा आपसे। पहले ये सब बोलना और ये सब सोचना भी छोड़ दो कि पहले क्या थे, राजा महाराजा के ख़ानदान से थे और भूखे नंगे नहीं थे, और वैराग्य ये सब, ये वैराग्य जो है ना वो दिखाने की चीज़ नहीं है, બરાબર? જે લોકો વૈરાગ્યની ને જ્ઞાનની વાત કરતા હોય એને ત્યાં જ બે ચાર છોકરા રખડતા થઈ જાય પછી, સમજો. વાત તો વૈરાગ્યની કરતા હોય પહેલાં, ને પછી બે ચાર છોકરા એના જ થઈ જાય રખડતા. આપણે એક વડતાલના સાધુ કહેતા હતા ભાઈ કે ભાઈ જે પૂછવા ગયા તે બધા પરણી ગયા, પૂછનારા પરણી ગયા. એટલે બહુ વૈરાગ્યની કે બહુ પછી આ તમે આ બધા સેલિબ્રિટીના નહીં જાઓ, લગ્ન થાય તો બહુ ખર્ચો કરી નાખે અને સોશિયલ મીડિયા પર ટીવી પર બધે ન્યૂઝ બની જાય, અને 2-5 વર્ષમાં પછી એ લોકો ડિવોર્સ દે એના પણ ન્યૂઝ બને. પહેલાં લગ્ન થાય એના પણ ન્યૂઝ હોય, પહેલાં લવ મેરેજ કરે તો પહેલાં લવ હોય એમાં પણ ન્યૂઝ હોય, પેપરોમાં આવે ને બધે જ આવે, અને ભાઈ છૂટા થાય એમાં પણ ન્યૂઝ બને, સમજી ગયા? હવે એ બધું એ લોકો માટે કદાચ શોભાસ્પદ હશે, કારણ કે એ લોકોનો ધંધો માર્કેટિંગનો છે, કે એ લોકો નેગેટિવ કે પોઝિટિવ કોઈ પણ પબ્લિસિટી જાણી જોઈને કરતા હોય, જેને કારણે એ લોકો પબ્લિક ડોમેનમાં રહેવા માંગતા હોય, તે એ લોકો માટે કદાચ એ બરાબર હશે. પણ જેને ભજન કરવું છે એના માટે પબ્લિસિટી કે માર્કેટિંગ કે તમારે જાહેરાત કરવી, આ બધી વસ્તુ હાવ ખોટી છે. 0% પણ ચલાવી નહીં લેવાય, 1% નહીં, 0%. હું એટલા માટે કહું છું કે અંદર પણ જો તમને એવું હોય ને કે મને લોકો ઓળખે કે હું બહુ ભજન કરું છું, કે હું સાધુ પુરુષ છું, કે મારા ઐશ્વર્યને લોકો ઓળખે, કે મારા સામર્થ્યને લોકો ઓળખે, કે મારા જ્ઞાનને લોકો ઓળખે, કે મારામાં રહેલી ભક્તિને લોકો ઓળખે, કે મારામાં રહેલા વૈરાગ્યને લોકો ઓળખે, કે હું જે ધર્મનું આચરણ કરું છું એને લોકો ઓળખે. જો એવું તમારામાં 0% પણ હોય ને તો એ વધારે છે. 0% હું કહું છું, તમે કહું 0% કહું છું તો વધારે કેમ કહું છો? 0%નો અર્થ એવો છે કે તમને અંદર એનું અંકુર ફૂટેલું છે, હજુ આમ થોડુંક, હજુ કોઈને કહ્યું નથી એટલે 0% છે, પણ એ અંકુર ફૂટેલું છે ને તો ગમે ત્યારે એનું ઝાડ થશે. યાદ રાખજો કે મને તો બધું બહુ આવડે અને બધું સમજાવી દે હું લોકોને ઊભો આમ, શાસ્ત્રો બધા મોડે છે, શ્રુતિઓ બધી મોડે છે, પ્રમાણ તો હું ફટાફટ દઈ દઉં, કોઈ આવે તો એને મૂકી ખવડાવી દઉં, વાતમાં હરાવી દઉં, એમ. આ બધું જે માનપાન છે ને, જય સ્વામિનારાયણ, પૂરું થઈ ગયું બધું, બરાબર? એનામાં એક પણ રૂડા ગુણ કોઈ દિવસ ટકતા જ નથી. પછી પાત્રતા જોઈએ ને, સમજો. સિંહણનું દૂધ તમારે જોઈતું હોય તો એના માટે સુવર્ણનું વાસણ જોઈએ, તો જ અંદર સિંહણનું દૂધ ટકી શકે, બીજું હોય તો ફાટી જાય. એવું છે. રૂડા ગુણ તમારામાં ક્યારે આવે? પહેલાં આપણે પાત્રતા કેળવવી પડે તો રૂડા ગુણ આવે. ગુણી જેવો હોય ને એવા જ એનામાં ગુણ આવે, યાદ રાખજો. ગુણી સારો ન હોય પોતે જ તો એનામાં સારા ગુણ ના આવે. તમે દાન વિશે મોટા મોટા ભાષણ કરો તો તમને પોતાને દાન કરવા માટે પછી વિચાર ન કરવો પડવો જોઈએ કે તમારામાં સંતોષ નામનો બહુ મોટો ગુણ હોવો જોઈએ, કે તમે તમારી કોઈ પણ વસ્તુનો ત્યાગ કરી શકતા હોવા જોઈએ. તો તમે દાન ઉપર ભાષણ કરો તો બીજાને પણ એ અંદર કંઈક ઉતરે અને બીજો પણ દાન કરતાં પ્રેરાય, સમજો. તમે ધર્મ વિશે મોટી મોટી વાત કરો પણ તમારામાં ધર્મ નામની વસ્તુ હોવી જોઈએ, ચારિત્ર નામની વસ્તુ હોવી જોઈએ. પછી મેં સબકા ખાઉં મેરા ખાય તો મર જાય એવી તમારી દાનત હોય, એનો કોઈ મતલબ નથી. એનાથી કોઈનું ભલું નહીં થતું, બોલવાવાળાનું પણ નહીં ને સાંભળવાવાળાનું પણ નહીં. આચરતી ઇતિ આચાર્ય, જેનામાં આચરણ છે તે આચાર્ય છે. અને આચરણ ક્યારે આવે? કે જ્ઞાન જે છે તે ફક્ત ને ફક્ત વાદ કરવાનો કે બોલવાનો વિષય નથી. જ્ઞાન એટલે જાણવાનો વિષય છે, અને જાણપણું હંમેશા અંદર થાય છે, બહાર નથી હોતું. બહાર એનો વિષય હોય છે, સમજો.
એ વિષયને જાણે કોણ? તો અંદરનો જાણે છે. એટલે આ બધી વાત જે છે તે ઇન્ટરનલ છે. ઇન્ટરનલ એટલે અંદરની બાબત છે કે તમે જાણો છો. કોને જાણો છો? પરમાત્માને જાણો છો. તમે પોતાના આત્માને જાણો છો કે હું આત્મા છું. પણ એ જાણો છો એ ક્યારે ખબર પડશે તમને પોતાને? એ તમારા આચરણમાં હોય ત્યારે, કે તમે એ પ્રમાણે વર્તતા હો. નાની નાની બાબતમાં તમે અકળાઈ જતા હો, નાની નાની બાબતમાં ગરમ થઈ જતા હો, નાની નાની બાબતમાં તમે બહુ જલ્દી રિએક્શન આપી દેતા હો, તો પછી તમે આત્મ વિશે મોટા મોટા આત્મ વિશે ચોપડા કે થીસીસ તો લખી શકો, પણ એનું હજુ જીવનમાં કોઈ પણ પ્રકારનું અમલીકરણ નથી. એટલે એની બહુ મોટી ઇફેક્ટ કે અસર નહીં આવે. સમજી ગયા? એની અસર ક્યારે આવે? કે તમે જ્યારે એ પ્રમાણે તમારા જીવનમાં વર્તો, કે તમારામાં રહેલું જે કંઈ છે એ જ્ઞાન પ્રમાણે તમારું આચરણ હોય, તો તમારે બીજાને કંઈ કહેવાની જરૂર જ ન પડે. પેલો તમને જોઈને ઓટોમેટિકલી કરવા જ માંડે. સમજો, અમે બહુ નાના હતા ને ત્યારે કોકે અમને કહ્યું કે ભાઈ 100 માળા ફેરવવાની અમારા ઘરમાં. આપણે થાય કે સ્કૂલે જઈએ તો 100 માળા ફેરવવાની તો બહુ અઘરી પડે. પછી ધીરે 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 કોશિશ કરતા હતા તો 100 માળા ફરતી થઈ ગઈ. હવે 100 માળા ફરતી થઈ ગઈ પછી 100 માળા ફેરવતા હતા. બધા આરામથી ફેરવ્યા અમારા ઘરમાં. બધા નાના નાના છોકરાઓ ફેરવે, એવું નહીં કે અમે બધા જ ફેરવે. પછી જ્યારે મોટા થયા ને ત્યારે કોઈને મંદિરમાં કે કોઈ પૂછે ને, હવે આપણે ત્યારે બહુ નાના, કંઈ કેટલી માળા ફેરવે? આપણે કે ભાઈ 101 જ ફરે છે. તો પેલો સામેવાળો વિચારવા પડી જાય 100 માળા ફેરવો જ તમે લોકો એમ કહે. તો ત્યારે અમને એમ ખબર જ નહીં કે 100 માળા બહુ વધારે કહેવાય. અમને તો એમ કે 100 માળા તો બધા જ ફેરવે, કારણ કે અમારે ત્યાં 100 એટલે બહુ નાનામાં નાનું પેરામીટર. 100 માળા નહીં ફેરવે એટલે મારા બાપા એમ કે હા 100 માળા નહીં ફેરવો તો જીવન બકવાસ ભંગા, ચાલ જ્યાં આવતો જ નહીં, એવી રીતે વાત કરે, ઉતારી પાડે એમ એકદમ. 100 માળા એટલે અમારે ત્યાં મિનિમમ ક્રાઇટેરિયા કોઈને પણ માટે. સમજો આઈડિયા આવ્યો? એ કોની માળા ફેરવે એ નહીં, પણ 100 માળા ફેરવવો જ જોઈએ એમ, એવો મિનિમમ ક્રાઇટેરિયા. પણ અમને પહેલાં એની કદર નહીં થઈ, પણ પછી અમે જ્યારે મોટા થયા ને, જેમ જેમ મોટા થતા ગયા ત્યારે એની કદર થઈ કે એ મિનિમમ ક્રાઇટેરિયા જે આપણા ઘરે હતો 100 માળાનો એ બહુ સારો હતો. એનાથી તમને એવી આદત પડી ગઈ કે 100 માળાથી કંઈ થતું નથી એમ. આઈડિયા આવી ગયો? સમજો, અહીંયા નંબર ગેમ મેઇન નથી, પણ તમે કોઈ બીજાને નવા સવાને એવું કહો ને કે ભાઈ 100 માળા ફેરવવાની છે, આખો દિવસ નવરા ધૂપ જો બેસી રહે પણ 100 માળા નહીં ફેરવશે. બોલો, આખી જિંદગી નીકળી જાય એની 100 માળા ફેરવવામાં, પણ એની 100 માળા નહીં ફરે. અહીંયા બેઠેલા એવા કેટલા લોકો હશે, બોલવું નહીં જોઈએ, એ કંઈ જ નહીં કરતા હશે તો પણ એની 100 માળા નહીં ફરતી હશે. જા, અહીંયા બેઠેલા બોલો. જો હું આ એટલે નહીં કહેતો, આ તો મારે હું કંઈ ઘરેથી ઉદાહરણ કે આ મોઢે કરીને નહીં આવેલો તૈયાર કરીને, પણ આ હું તમને એટલા માટે કહું છું કે આપણે આપણા ઘરમાં બાળપણથી જે શીખેલા છે, કે જે આપણે સરળતાથી કરવા માટે જેની આપણે આદત પડેલી છે એ બહુ સરળતાથી થાય છે, પણ જે નથી થતું તે પછી મોટી ઉંમરે પણ નથી જ થતું, એ અઘરું જ લાગે છે. આઈડિયા આવ્યો? એટલે આ ઉંમરમાં 100 માળા ફરતી હોય ને તો એ ફરાઈ નાખવાની. તો મોટો થશે ને તો ત્યારે એ મિનિમમ ક્રાઇટેરિયા 100નો જે છે ને એ બહુ કામમાં આવશે. સમજો, આના મોઢા પર લખેલું જ કે એનાથી આખો દિવસ મંદિર બેસે તો બી 100 માળા નહીં ફરતી. એનો ચહેરો ફિક્કો પડી ગયો. 12 વાગી ગયા એના ચહેરા પર. 100 માળાની વાત કરીને એની ઇન્જેક્શન માર્યું હોય ને બધી હવા નીકળી ગઈ. મંદિરે બેસે આખો દિવસ. જો એ બીજી સેવા કરે છે, એ નવરો નહીં બેસતો, એ પણ તમને કહું, પણ 100 માળાનું નામ દીધું એટલે બિચારાની હવા ટાઈટ થઈ ગઈ. સમજી ગયા આ વાત? તમે હું જે કહેવા માગું છું તે સમજ્યા? એટલે જે કામ જેટલું સરળતાથી બાળ અવસ્થામાં થાય એ કામ આખી જિંદગી થ્રુઆઉટ ધી લાઈફ થશે, ને જે ન થશે, અઘરું લાગે છે, આળસ કરો છો, કાલે કરશું, પરમ દિવસે, આખી જિંદગી ન થશે. દિવસો જતા જ જશે આમને આમ, પણ ન થશે. સમજો, તમારી પેલી પૂજા પેટીની વાત થઈ ગઈ છે, આવી જશે આજકાલમાં, બરાબર? કાલે સાંજે જ વાત કરી દીધી, આવી જશે, બરાબર? એટલે એક મિનિમમ ક્રાઇટેરિયા પોતાની જાત માટે આપણે જાતે સેટ કરવાનો છે. નંબરની પાછળ નથી રહેતા આપણે કે ભાઈ કોઈ 50 ફેરવે કે 100 ફેરવે કે 200 ફેરવે, એ નંબર પાછળ હું નથી તમને.
પણ કહેવાનું તાત્પર્ય એવું છે કે આપણે આપણી જાતને જે પ્રમાણે કેળવીએ એ પ્રમાણે જે કેળવાય. આ ભાઈ બહુ નજીક રહી છે મંદિરથી, 1/2 કિલોમીટર દૂર જ રહી છે, તો પણ સવારે મંદિર નહીં આવવાતું ને મુકુંદભાઈ? 1/2 કિલોમીટરના અંતરમાં રહી જ, ખાલી 1/2 કિલોમીટર, તો બી સવારે મંદિર નહીં આવવાતું. બરાબર? કાળેલા કરતાં વધારે કડવો છું, સમજો. પણ છું હવે, એમાં કંઈ કરી નહીં શકતા આપણે. મારી તકલીફ બીજી છે, મને અહીંયા ફળિયામાં મકાન જોઈએ છે મોટું, વ્યવસ્થા થાય તો, સમજો. મારે સવારે મંદિરે આવવું છે, એક સભા ચાલુ કરવી છે બીજી, બરાબર? અને આ ભાઈનું 1/2 કિલોમીટરના ડિસ્ટન્સમાં મકાન છે, તે ભાઈ આવતા નથી. મને આવા નાના નાના રિગ્રેટ્સ છે ઘણા બધા, પોતાના વિશે બી છે ને બીજાના વિશે બી છે. માયાના કોઈ રિગ્રેટ્સ નથી આ બાબતમાં છે. રિગ્રેટ્સ એટલે અફસોસ, સમજી ગયા? એટલે જેમ 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 આપણી અવસ્થા જાય, જેમ 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 આપણે સત્સંગમાં આગળ વધતા જઈએ, તેમ 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 શરીરની અને સંસારની ઓળખાણ અને એના કાર્યો એ ઘટાડતા જવાનું છે. સંન્યાસ તો કોનો સંન્યાસ? કર્મ સંન્યાસ યોગ, તો કર્મ કરવાના છે. કયા? આ કર્મ બધા કરવાના છે. આધ્યાત્મિક જે કયા ને તે નિત્ય કર્મ, નૈમિતિક કર્મ. વ્યવહારિક કર્મ ધીરે ધીરે શરીરનું પોષણ કરવા માટે, શરીરના સંબંધીઓના પોષણ માટે જે કર્મ છે એ ઘટાડવાના છે. ત્યાં ઓળખાણ ઘટાડવાની છે, અહીંયા ઓળખાણ વધારવાની છે. કારણ કે જવાનું આની પાસે છે અને આ બધાને છોડવાના છે, પણ આ બધા જોડે રહેવાનું છે, એટલે એ લોકોનો જોડે વ્યવહાર કરવો પડે. સમજો, બુદ્ધિ ચલવો. આ લોકોનું રોજ મોડું જોવાનું છે, એ લોકો જોડે રહેવાનું છે, સમજો. એટલે તમારે આ બધું કરવું પડે છે. એની જોડે ન રહેવાનું હોય તો એ પણ કરવાની જરૂર નથી, પણ એ લોકો જોડે રહેવાનું છે આપણે અહીંયા, અને અહીંયાથી જ ઉપર જવાનું લાઇસન્સ મળે છે, એટલે એ કરવાનું છે. એટલે એમાં રચ્યા પચ્યા નહીં થવાનું, એનો મિનિમમ ઉપયોગ કરવાનો છે. સમય મેક્સિમમ આ બાજુ કાઢવાનો છે, એ બાજુ મિનિમમ સમય. કારણ કે એ બાજુ આપણે જે કંઈ કરીએ છીએ એ શરીર માટે કરીએ છીએ, અને અહીંયા આપણે જે કંઈ કરીએ એ પોતાના માટે, આત્મા માટે કરીએ છીએ. અને આત્મા માટે જે કંઈ કરેલું છે તે પરલોક સંબંધી કર્મ પણ છે. આ શરીર માટે જે કરેલું છે તે તો આ લોકમાં બધું ફિનિશ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ. પિક્ચર પૂરી થઈ જશે, આંખ બંધ એટલે પિક્ચર પૂરી. 3 ઘંटे કા ટિકિટ ખતમ. ભાઈ તમે કહો કે 500ની હમણાં તો લીધેલી 3 કલાક પહેલાં, પેલો કંઈ ભાઈ હવે નહીં ચાલે, જાઓ ભાઈ, ટાઈમ પૂરો થઈ ગયો. 500ની ટિકિટ આવે જ ને અત્યારે, મને નહીં ખબર હે ભાઈ કેટલાની ટિકિટ આવે જ. તો મેં તો આમ જ ગપ્પું છોડ્યું, સમજી ગયા? એમ ટિકિટ પૂરી થઈ જાય આ શરીરની. પછી કેવું કે ભાઈ આ રહી ગયું ને પેલું રહી ગયું, પેલો કંઈ નહીં ભાઈ, પૂરું થઈ ગયું હવે, આ શરીરથી કંઈ નહીં થાય. ભાઈ તમે કહો કે બૈરીની તબિયત ખરાબ હતી, આની તબિયત ખરાબ હતી, પેલાને મારા વગર, એ પેલો કહે કે એ બધું મારે નહીં જોવાનું ભાઈ. મેં તને શરીર આપેલું ફર્સ્ટ ક્લાસ, હાલતું ચાલતું દોડતું ભાગતું. ભાઈ તારે એ શરીર લઈને મંદિર જવાનું હતું, ભજન કરવાનું હતું, એની જગ્યા પર તે બધું કર્યું, બીજું બધું કર્યું એ શરીર માટે ને એના સંબંધી માટે, બરાબર? ની કામના માણસ હતા, તને ખબર હતી કે નથી કામનો, તો પણ તે એના માટે કર્યું, બરાબર? તો એ તારો વાંક છે. મેં તને બુદ્ધિ આપેલી અને તને ખબર પણ હતી કે આ કોઈ કામના નથી, તો પણ તું દોડતો હતો, તો એ તારો વાંક છે, મારો વાંક નથી. અહીંયા તો ટિકિટ પૂરી થઈ ગઈ, ચાલ જા હવે. આ જીવ શરીર છોડે છે ને પછી એના બાકી રહેલા કર્મોને કરવા માટે તડપી રહી છે, તડપે છે રીતસર. એને એમ કે જરા જો શરીર હોય તો આ કર્મ બાકી રહી ગયું, આ કરી નાખત, આ શુભ કર્મ બાકી રહી ગયું. આ એમ કે જીવ તો, ઈચ્છા તો બધી જીવને વિશે રહેલી છે, શરીર તો ફક્ત એ છે, ઇન્દ્રિયો અંતઃકરણ તો એના ઉપકરણ છે, એના દ્વારા એ કર્મ કરે છે. એટલે શરીર છૂટે છે જેવું, એટલે એને બધું યાદ આવે છે કે આ બાકી રહી ગયું, પેલું બાકી રહી ગયું. પણ પછી શું થાય? પછી કંઈ નહીં થાય, પછી શરીર છે જ નહીં, સમજો, બરાબર? એટલે અહીંયા લખેલું છે કે આ આત્મનિષ્ઠ યતિ, એટલે આત્મા માટે બધું કરે છે, આલોક અને પરલોક માટે બધું કરે છે, પોતાના માટે બધું કરે છે, સમજો. એકચ્યુઅલી લોકો એમ કહે ને કે સાધુ સ્વાર્થી નથી, બીજા માટે જ જીવે છે ભજન કરનારા, પણ મારી દ્રષ્ટિ આખી ઉલટી છે.
મારી દ્રષ્ટિ એવી છે કે સંસારી સ્વાર્થી નથી. કારણ કે તમે બધા જે જીવન હોય સંસારી માણસનું તે કોના માટે હોય? તમે ગણિત એક વખત હિસાબ કરજો, તમે તમારા કમાયેલા રૂપિયામાંથી તમારા પોતાના માટે કેટલા રૂપિયા વાપરા? તમારા પોતાના માટે હિસાબ કરજો. ઘરે જઈને જાઓ બધા, એ મને નહીં ખબર, તમે બધા હિસાબ કરજો. જીગરનો તો હિસાબ કરે તો નેગેટિવમાં જ આવે, જીરોની બી અંદર જાય. સમજો, નોટ જોકિંગ. તમે તમારા કમાયેલા રૂપિયામાંથી તમારા પોતાના માટે કેટલા વાપરા જોજો, ગણતરી કરજો. જાઓ ઘરે જઈને બેસજો, બરાબર? બીજા તમારી પાસે જબરજસ્તી કેટલા લઈ ગયા એના ટકા જોજો. બીજા માટે તમારે જબરજસ્તી કેટલા વાપરવા પડ્યા એના ટકા જોજો. અને તમે છેલ્લે મૂકીને કેટલા જવાના એના ટકા જોજો. છેલ્લું પેલું જે હું કહું ને મૂકીને જવાના એના ટકા મેક્સિમમ હશે, સૌથી વધારે હશે. અને પહેલું જે કહ્યું ને તમારા માટે એ મિનિમમ હશે. કડવી વાત છે પણ સાચી વાત છે. કોઈ બેટ નહીં લગાવી શકે મારા માટે, બોલામાં મારી જોરામાં કોઈ બેટ નહીં લગાવી શકે, શરત નહીં લગાવી શકે, ભલા હારી જાય. બરાબર? એટલે હું કહું છું કે સંસારી જે છે ને તે બધા સાધુ પુરુષ છે. કારણ કે એ એની જિંદગીમાં મહેનત કરીને પાપ કરીને જેટલા પૈસા કમાય છે એમાંથી વધારેમાં વધારે પૈસા અહીંયા છોડીને જાય છે. સાધુ પુરુષ છે ને, છોડીને જાય છે તો મૂકીને જાય છે. સારો માણસ છે. હા, એટલે બીજા માટે એટલે સાધુ પુરુષ જ કહેવાયો ને. એટલે એ સારો માણસ છે, મારી દ્રષ્ટિએ ઉત્તમ માણસ છે. બીજા માટે મૂકીને જાય છે. કોણ મૂકે આ જમાનામાં? અને સાધુ જે છે તેની જિંદગીમાં કંઈ જ નહીં કરતો, કંઈ જ નહીં કમાતો. બીજાના જે રૂપિયા તમારા જેવાનો એમાં ખાઈ પીએ છે અને એ ભજન કરે છે, પણ કોના માટે કરે છે? પોતાના માટે કરે છે. આય પક્ષાલા છે કે નહીં? સ્વ અર્થે જીવવાવાળો છે, પોતાના અર્થે જીવે છે. એટલે એ કોણ છે? પ્રૂવ થઈ ગયું ને? બેટ લગાવીને કોઈ હરાઈ નહીં શકે. અચ્છો ચમરબંધ નહીં હરાઈ શકે આમાં, બરાબર? કારણ કે બહુ વિચાર માંગી લઈ આ બધી બાબતમાં. આવા વિચાર ગોખણિયા માણસને નહીં આવે. હું તમને કહું ને, ઇન્ફોર્મેશન તમને બીજી ઘણી બધી જગ્યા પર બહુ મળશે. અહીંયા ઇન્ફોર્મેશન નહીં મળશે તમને, ઇન્ફોર્મેશન ઓછી મળશે, નોલેજ મળશે. યુ વિલ ગેટ ધ નોલેજ. લાઈફ પછીની વસ્તુ, એના માટે શું થઈ શકે, પોસિબિલિટી શું છે, નોલેજ બધું મળશે. સમજો, આ આપણા જીવનના નફા નુકસાનનું સરવૈયું દરેક વ્યક્તિનું. એટલે આપણે જે કંઈ કરીએ છીએ એમાં નુકસાન વધારે કરીએ છીએ, નફો ઓછો કરીએ છીએ, બરાબર? એટલે અહીંયા લખ્યું આ આત્મનિષ્ઠ હતી. પોતાના માટે જે જીવે એ આત્મનિષ્ઠ, સ્વ અર્થે જે જીવે તે, આત્માના રૂડા માટે જે જીવે તે સ્વ અર્થે. એટલે એને આ કોઈની જરૂર નથી. શું લખ્યું? પોતાનું નામ, ગોત્ર, કુળ, દેશ, શ્રુત. શ્રુત એટલે ખબર ને તમને? આ બધું ભણેલો હોય તે બધું શ્રુત કહેવાય. આપણે નહીં કહેતા આ તો અલ્પ શ્રુત છે. આ ભણેલા લોકો જે હોય ને એમના, એ જૂના જમાના લોકોને ખબર હોય, જે ગુજરાતી થોડું વ્યાકરણ જાણતા હોય એને. અત્યારના બિચારા છોકરાને ગુજરાતી જ નહીં આવડતું હોય, એને શું ખબર હોય અલ્પ શ્રુત એટલે? અલ્પ શ્રુત એટલે ઓછું ભણેલો, ઓછું સમજેલો. ગામડાનો માણસ હોય બિચારો, એકાદ બે ચોપડી ભણ્યો હોય, ન ભણ્યો હોય સ્કૂલ, એટલે પેલો કંઈ જવા દે ને, એ તો અલ્પ શ્રુત છે, આવું કહેતા હતા બિચારો કે એને. બરાબર? ચાલો ઠીક છે. વૃત્ત. વૃત્ત તો તમે બધા જાણો જ છો. ધન દોલત રૂપિયા પૈસા. બળ. બળ એટલે દરેક પ્રકારનું બળ હોય. શારીરિક હોય, માનસિક હોય, સત્તાનું બળ હોય, ઓળખાણનું બળ હોય, સમાજનું બળ હોય, ઘણા બધા પ્રકારના બળ હોય. અને છેલ્લે વય. ભાઈ હું તો યુવા છું, હજુ જુવાન જો એકદમ. ફિર સે એક બાર મુझे अपनी જવાની દે દે, દેને વાલે મુझको अपनी રવાની દે દે. ચાલો. શીલ એટલે એનું ચારિત્ર. અરે મારું ચરિત્ર એટલે કેવું ચરિત્ર? એમ પ્રાણ જાય પણ બચ્ચન નહીં જાય એવું તમારું ચરિત્ર, બરાબર? હા, એને શીલ કહેવાય. એ કોઈની આગળ ક્યારે પણ ક્વચિત પણ પ્રખ્યાપન ન જ કરે. ના પાડી છે આ બધું એને પ્રખ્યાપન કરવાની. અહીં નામાદિક પૂર્વાશ્રમ સંબંધી જાણવું. એટલે પૂર્વાશ્રમનું આપણે આ પેલા સાધુનું ઉદાહરણ એટલે જ આપ્યું. સમજી ગયા? ચાલો. યતિ કાસ્થમય પણ નારી પ્રતિમાનો સ્પર્શ કરે નહીં. જો ભાઈ સાધુ બન્યો હોય એટલે આપણા ઘનશ્યામ સ્વામી કે એ પ્રમાણે ગઢપુરના
બહુ સરસ કહે. મને એમનું એક વાક્ય આ બહુ ગમી ગયું, અંદર ઉતરી ગયું જ મને. સાધુ માટે આ દુનિયામાં એટલે ભગવાનની બનાવેલી આ સૃષ્ટિમાં સ્ત્રી છે જ નહીં એમ સમજવાનું છે. એમણે અહીંયા કતારગામમાં કથા કરેલી ત્યારે આ બોલેલા. મને થયું વાત બરાબર છે. સાધુ પુરુષ એના માટે આ દુનિયામાં સ્ત્રી પાત્ર જ નથી એમ જ સમજવાનું છે. સ્ત્રી છે જ નહીં, બસ. સમજા? બરાબર. ચાલો. ચિત્રમય પણ નારી પ્રતિમાને જુએ નહીં. સ્ત્રી, વિત્ત, રસ આ ત્રણ યતિને નિશ્ચય પતિત કરે છે. ત્રણ છે જ. સ્ત્રી છે તે, વિત્ત જે છે અને રસ જે છે એનો પરાક્રમ અત્યારે કેવો ચાલે છે તો તમે ને આપણે બધા જોઈ જ રહેલા છે. ફિલ્મ તો બધી ચાલુ જ છે, બરાબર. નવી નવી પિક્ચરો આવે જ છે. ચાલો. યતિ ત્યાગૈક નિસ્ત નિયત નિવાસ વર્જિત થાય. નિયત નિવાસ વર્જિત સમજો. વિધ એટલે રૂપિયા ભાઈ. હા, રૂપિયા, રૂપિયા, પૈસા, ધન, બરાબર. આપણે અંગ્રેજીમાં શું કહેવાય ને તમે? ફાઇનાન્સ. ફિનાન્સ. હવે ફાઇનાન્સમાં બી પાછી નહીં કહું. મની, મની. હા, મની, મની જે કંઈ કહેતા હો તે એને વિત્ત કહેવાય. બરાબર. નાણાં વગરનો નાથીઓ નાણે નાથા લાલ. બરાબર. અશોકભાઈને એનું બહુ જોરદાર એક્ઝામ્પલ છે. સેટ એકદમ પાવરફુલ એક્ઝામ્પલ. નાણાં વગરના નાથિયા. અરે કાઢી મૂકે, કાઢી મૂકે તમને. ભજન કરવાવાળાની કોઈ કિંમત જ નથી. સમજો. દરેક જગ્યા પર એવું થઈ ગયું. બિચારો ભજન કરવાવાળો કંઈ કરી જ નહીં શકતો. પેલો એક ભાઈ અહીંયા બેઠેલો હતો ને પારી પરથી, એક દિવસ હું સામેથી આવતો હતો તો બે જણા વાત કરતા હતા. એમ કે પૈસા વગર શું થાય? તે કે તું આ મંદિરમાં બેઠો બેઠો અહીંયા માળા ફેરવાય જ નહીં, ફેરવાય, એનાથી વધારે કંઈ નહીં. બાજુવાળો બોલ્યો ને મને સંભળાવ્યું. મેં કહું આ વાત આ બરાબર કરી. પાછું પૈસાની હોય એ જ ભજન કરતો હોય, પાછું એ પણ છે. માળા જ ફેરવી શકે પાછો, બાકી માળા પેલાથી નહીં ફેરવાય પાછી. મેં કહું કે આ વાતમાં પહોંચ છે આની. કેવા અમુક વખતે એવું સંભળાઈએ, અમુક માણસ એવું કહી દે કે આપણા અંદર જીવમાં ઉતરી જાય કે તું આ બેઠો બેઠો માળા ફેરવાય જ દે, એ પૈસા વગર ફરે, બાકી બીજું કંઈ ના થાય. બરાબર. આવી હાલત છે આપણી. ચાલો. જય સ્વામિનારાયણ. એટલે ત્યાગેક નિસ્ત નિયત નિવાસ વર્જિત થાય તે કહે છે. દેવાલયમાં કે ગ્રામ થકી બહાર, વૃક્ષ મૂળમાં કે વિજન સ્થળમાં વસે. દેવાલયમાં મંદિર છે ને, આમ પહેલાં સમયમાં તમે ગામડાઓમાં ને એમાં જોજો, મંદિરોની જે જગ્યા હોય ને તે બહુ આમ પેલી શોર બકોરવાળી કે વસ્તીની વચ્ચે એવું ન હોય. આમ પહેલાં શાંત ને આમ એવી જગ્યા પર જ હોય. તમે જોજો ગામોમાં ને એમાં અત્યારે પણ એવું હોય છે. તમે મંદિરે જાઓ ને એટલે તમને આમ બધું દુનિયાથી દૂર હોય, અલાયદું હોય એવું જ લાગે. હવે આપણા તો આ મંદિરો બધા બહુ શહેરોની વચ્ચે આવી ગયા મોટા મોટા, એટલે એવું લાગે. બાકી આમ તમે જૂના આજથી 50 વર્ષ પહેલાં, 40 વર્ષ પહેલાંના કોઈ મંદિરોમાં જજો તો મંદિરની જગ્યા આમ અલાયદી જ રાખેલી હોય આમ. ને એમાં અત્યારે આ બધું પ્રોફેશનલ થયું કે મંદિરની બહાર પેલા બધા લોકો દુકાનો ને હાટડીઓ ને બધું લઈને હોય. પહેલાં તો શું હોય, મંદિરમાં પ્રસાદીનો પેલો ભગવાનનો પૂજાપો મળતો હોય, ને નાળિયેર મળતો હોય, ને પાન મળતો હોય, ને હાર મળતા હોય, એવું જ મળતું હોય. આવી હાટડી નહીં લાગેલી હોય આમ પેલું મંદિરની બહાર બધી લાગેલી હોય. નોટ લાઈક દેટ. આંદેરમાં અત્યારે પણ એવું જ છે ને, તમે જાઓ તો કંઈ આગળ પાછળ કંઈ નહીં, બધું ગામડામાં શાંતિથી ભજન થાય એવું. ચાલો. એટલે દેવાલય. પછી આવે ગ્રામ થકી બહાર, વૃક્ષ મૂળમાં. પહેલાં ગામોની બહાર તમે મોટા મોટા ઝાડ હોતા હતા, એને નીચે એમ કહે કે કેવું હોય કે બધા આરામથી વાસો કરીને રહેતા હોય, બધા સાધુ હોય, ફકીર હોય, બીજા ગામના લોકો હોય. હવે એનું કોઈ હોય નહીં તો એ ત્યાં આવીને શાંતિથી 1-2 દિવસ રોકાય રે. ગામમાંથી લોકો જે કંઈ દઈ જાય, પૂછે કયા ગામના આ, તેને જે મળે તે ખાઈ પીએ, ભજન કરે, ને પછી આ નદી તળાવ જે કંઈ હોય તેને નાહી ધોઈને આગળ જાય એમ. એટલે પેલું ફકીર જેવું જીવન, સાધુ જેવું જીવન એમ. એમાં કે એવી કંઈ ચોઈસ કે એવું કંઈ હોય નહીં કે ભાઈ આ જ જોઈએ ને પેલું જોઈએ, હોટલમાં જાય એવું બધું કંઈ નહીં કે પેલો સાવર આવે ને ટુવાલ આવે ને પછી સાબુ આવે ને એમાં અમેરિકન ચોઈસ આવે ને બ્રિટન ચોઈસ આવે ને એ બધું કંઈ નહીં આવે. સમજી ગયા? ચાલો. વિજન સ્થળમાં વસે. વિજન એટલે ત્યાં કોઈ હોય નહીં એમ, જન વગરની, એટલે વિજન સ્થળ, એકદમ પેલું અલાયદું સ્થાન હોય એવું. પ્રાણાંતિક ભય વિના કે મૂત્રોત્સર્ગ વિના રાત્રિએ, મધ્યાહને અને સંધ્યા સમયે ક્યાંય ન જાય. સમજો. એટલે શું કહ્યું કે ભાઈ કોઈ જગ્યા પર આવું બાંગ્લાદેશ જેવું તોફાન થાય તો પછી ભાગવું પડે ત્યાંથી. બરાબર. બાકી તો પ્રાણાંતિક ભય એ કહેવાય કે મારીને લોકો તોડી નાખે એ.
કે મળમૂત્રોત્સર્ગ જે વિના, એટલે ભાઈ હવે એ બંને કુદરતી જે ક્રિયાઓ જે છે એ તમને નેચર કોલ કહેવાય કે ભાઈ નેચર કોલ એટલે શું છે એને તમે રોકી ન શકો. તમારે પેશાબ લઘુશંકા હોય તો એ, અને તમારે મળ ત્યાગ કરવાનું હોય વિસર્જન તો પણ એને રોકવું ન જોઈએ, અને રોકવું પણ ન જોઈએ, બરાબર? નહીં તો માણસ બહુ હેરાન થઈ જાય, દુઃખી થઈ જાય. એટલે એવું કોઈ દિવસ ન કરવાનું, બરાબર? એનો જ્યારે ત્યારે જે કંઈ લાગે એમાં કંઈ શરમબરમ પણ નહીં રાખવાની. કોઈને કંઈ એમ કે શરમ લાગે ને એવું શરમબરમ નહીં. જે હોય તે શાંતિથી એ કામ પૂરું કરી નાખવાનું, પછી જ તમને નિરાંત થશે. શરીરનો પ્રકૃતિનો એવો નિયમ છે કે જે વસ્તુ એને જે સમય પર ત્યાગ કરવાની જેનો ત્યાગ કરી જ નાખવો. તમે એને ત્યાગ નહીં કરો ને તો એ હેરાન કરે તમને, સમજો? એ બધી સિસ્ટમને બગાડે, કિડની બિડની બધું ફેલ થઈ જાય માણસનું. એટલે ટાઈમસર જે હોય તે બધું કરી નાખવાનું, અને પછી હાથ પગ ધોઈને કોગળા બોગળા કરીને પાછી જે નિયત ક્રિયા હોય તે કરવા માંડવાની. એમાં કંઈ ખોટું નથી, બરાબર? ઘણાને વધારે લાગતી હોય લઘુશંકા કેવું તો વધારે જવાનું, એમાં કંઈ એ નથી. અમુક ઉંમર થાય, પ્રોસ્ટેટ ગ્લેન્ડની તકલીફ હોય આ તે તો વધારે જવું પડે. અટકી ગઈ હોય ને પછી દવા ખાતું એટલે પછી વધારે થાય ફ્લો. જે હોય તે હરી ઈચ્છા, શરીરનો નિયમ છે, એને તમે કંઈ રોકી નહીં શકવાના. અને કોઈને એવું હોય તો એને સતાવવો કે એવો પણ નહીં કરો કે આ વારે વારે જાય છે ને એવું ના કહેવું. એ એના શરીરની પ્રકૃતિ છે. કુદરતી હાજતે જવાનું એમાં પણ કોઈ એક વાર જતો હોય, કોઈ 2 વાર જતો હોય, કોઈ 3 વાર જાય, પણ એમાં કોઈને ટોકવાના નહીં. એ ઘણા લોકો ટોકે તો વારે વારે જ્યાં કરે. ભાઈ હવે એના શરીરની પ્રકૃતિ છે, એમાં કંઈ કરી નહીં શકાય. અને એ બધી શરીરની જ મગજમારી છે. હવે એમાં કંઈ એને કંઈ બહુ મોટો ચર્ચાનો મુદ્દો બનાવવા જેવો નથી, બરાબર? પણ ઘણા લોકોને એવી આદત હોય કે એને પણ ચર્ચાનો મુદ્દો બનાવે. હવે બધા બેવકૂફ છે, એવું કંઈ કરવું ન જોઈએ. તો બધાની પોતપોતાની જેવી પ્રકૃતિ હોય એ પ્રમાણે થતું હોય. ઘણા બિચારા બીમાર હોય એ પ્રમાણે, અને એને હેરાન થતા હોય, એનાથી હેરાન થતા હોય. બપોરે 12 વાગ્યા સુધી ઘણાને કબ્જ રહેતી હોય, એને ન થતું હોય તો બિચારો હેરાન થતો હોય, ઘરમાં આમ તેમ ફાંફા મારતો હોય, દોડતો હોય, મૂકતો હોય, બરાબર? તો હેરાન થતો હોય, દુઃખી થતો હોય. એ કંઈ સુખી નહીં હોય. હા, એ છંદ દુઆ ગાતો હોય બેઠો બેઠો, બરાબર? જોરમાં છંદ દુઆ ગાય કે પ્રેશર આવે, પણ બિચારાને ન આવે તો એ શું કરે? એટલે એમાં કંઈ એને સતાવવા જેવું કે હસવા જેવું નથી, બરાબર? ચાલો, એટલે શું કહ્યું? એના વિના રાત્રિએ, એટલે આપણે ત્યાં નિયમ જ નથી. સૂર્યાસ્ત થાય એટલે ઘરમાંથી બહાર નહીં નીકળવાનું. આ ઓરિજિનલ સિદ્ધાંત છે આપણો. હવે તો આપણે સૂર્યાસ્ત પછી મંદિરે આવીએ છીએ, સમજો, શહેરોમાં. બાકી એકચ્યુઅલી તો સૂર્યાસ્ત થાય ત્યારે આ લોકોના ગામોમાં દીકરી વળાવવાની હોય તો સૂર્યાસ્ત પહેલાં જ વળાવી દેતા હતા. વળાવવાની મીન્સ એના ઘરેથી આવેલી હોય ને એને જવાનું હોય તો બપોરના સવારે જ મોકલી દે. સૂર્યાસ્ત થાય પછી કોઈ ક્રિયા ન કરવાની, ને આમ તેમ ફાફા મારવા તો જરા પણ નહીં જવાનું. ગામના સારા ઘરના વ્યક્તિઓ, અરે ઇવન શહેરમાં સારા ઘરના છોકરા જે હોય કે સારા ઘરના માણસો હોય તે બધા ઘરમાં આવી જ જાય. બિરલા ફેમિલી કેટલો મોટો ધંધો કરે છે, સમજો. પણ બિરલા ફેમિલીમાં આજે પણ એવું છે કે રાતનું જે ડિનર લેવાનું તે બધા સાથે લઈ જાય, દરેક ઘરના બધા મેમ્બર. હા હા, વાઈફની જોડે. ને 9 વાગે કે એવો કંઈ ટાઈમ છે, એના પછી કોઈએ પણ કંઈ પણ કામ માટે બહાર જવું હોય તો ઘરમાં બધાને જણાવવું પડે, પરમિશન. એમ એકલો નહીં જઈ શકે કોઈ. હવે આટલું મોટું કુટુંબ છે, બિરલા કંઈ નાનો માણસ થોડા છે. ટાટા બિરલાનું નામ આપણે વર્ષોથી સાંભળીએ છીએ, તો પણ એ લોકોને ત્યાં આવવું છે, સમજો. જળવાઈ રહ્યું છે, સત્સંગ છે. આ બિરલા કુટુંબમાં આજે પણ આવું છે. અત્યારે પણ નાનામાં નાના એના ઘરનો છોકરો પણ હોય ને તે 9 વાગે એટલે બધા ડિનર ટેબલ પર હાજર થઈ જાવ. મંદિર બહુ સરસ બનાવ્યું, બહુ સરસ બનાવ્યું, શિખરબન બિરલા ટેમ્પલ. પૂરા ઇન્ડિયામાં ઘણી બધી જગ્યા પર બનાવ્યું. બહુ સરસ છે, બહુ જગ્યા પર, બરાબર? પૈસાનો સદુપયોગ અને સંસ્કાર પેઢી દર પેઢી આ બધા જાય છે, સમજો, બરાબર? એટલે વાત બરાબર છે. જો ભાઈ તમારી આઝાદી લાખ રૂપિયાની, પણ ઇન્ડિપેન્ડન્સીના નામ પર સ્વચ્છંદતા જરા પણ નહીં જોઈએ. બગાડ ઘૂસે તે ઘૂસે. આજે આપણા હરિભક્તોમાં એવું થઈ ગયું છે કે તમે જે બેઠેલા છો એ પેઢી પછીની પેઢીમાં કેટલા ટકા સત્સંગ છે તમે તમારી જાતને જ પૂછજો, મારે નહીં કહેવો. એ કંઈ છોકરા મંદિર નહીં આવતા એવું કહી છે. તમે લોકો જે આવો છો તે બહુ સારી બાબત છે. બાકી જે વડીલ સત્સંગી છે એના છોકરા મંદિર નથી આવતા, પૂછી લો આ ભગતને. અને મંદિર નહીં આવતા ત્યાં સુધી, જો મંદિર નહીં આવતા ત્યાં વાત નહીં અટકતી પાછી. આ મંદિર નહીં આવતા આ તો ખાલી પેલું કહીએ ને શું છે, શરૂઆત છે એની.
હા, આગળ ક્યાં પહોંચી ગયો હોય પેલો, સમજો. એક ભાઈ મંદિરમાં સેવા કરે છે, દેવની સેવા કરે છે, પ્રત્યક્ષ દેવની સેવા એના દ્વારા થાય છે, એની અંદર નિગરાણીમાં થાય છે, નજર સામે દેવની સેવા. એના ઘરના છોકરાઓ 11 કંઈ નહીં કરતા, બરાબર. અને ગોપાલભાઈએ તો એ ભાઈને અહીંયા એવી જગ્યા પર પકડી પાડેલા, ત્યાં સત્સંગીના છોકરા ઊભા જ નહીં રહે એવી જગ્યા પર પકડી પાડેલા, સમજી જાઓ. એટલે જે દેવ જોડે એટેચમેન્ટમાં છે એના છોકરાઓમાં, એના પછીની પેઢીમાં જ, એક જ પેઢીમાં સત્સંગ નથી, છોકરાના છોકરા નહીં, એના પછીમાં જ નથી, સમજો. એનું કારણ શું? આ કારણ આપણા હિન્દુઓ શું છે, છોકરો શું ભણે, ભણીને શું કરવાનું, કેનેડા જવાનો, અમેરિકા જવાનો, ઓસ્ટ્રેલિયા જવાનો, એક જ છોકરો છે, વાત પૂરી, જય સ્વામિનારાયણ, બસ કમાઈશું એ જ પૂછે. મને ગમ્યું પેલા છોકરાએ મારી પાસે કાલે પૂજા પેટી માંગીને, તો મને ગમ્યું એકચ્યુઅલી કે ચાલ ભાઈ કોઈ પૂજા પેટી માંગે તો છે, અને કોઈ પૂજા કરવા માટે કન્વિન્સ તો થયું. સભામાં આવીને કોઈનામાં એક તો રૂડો ગુણ આવ્યો કે એને એવું થયું કે મારે પૂજા કરવી જોઈએ, કે મારા બાપુજી કરતા હતા તો મારે કરવી છે. સારી વાત છે, મને ગમી. જાહેરમાં હું વાત કરું છું કે મને ગમી એ વાત કે ભાઈ યંગ જનરેશનના કોઈ છોકરાને આ જમાનામાં પૂજા કરવાનું કંઈક ઈચ્છા તો થઈ ને, પેટી માંગી એટલે, સમજો. પણ આ સંસ્કાર હવે બહુ ઓછા થઈ ગયા છે, હોવા જોઈએ, નહીં તો પછીની જનરેશન, પછીની પેઢીને બહુ તકલીફ છે, બહુ. એટલે તમને જ જોવા મળશે તમારા જીવનમાં જ, બરાબર. હે, ચાલો. એટલે રાત્રિએ મધ્યાહનકાર હોય ને ત્યારે મધ્યાહન સંધ્યા કરવાની હોય, બરાબર. ત્યારે પણ બપોરના સમય પર બહાર નહીં જાય લોકો. અને સંધ્યા સમયે, સંધ્યાકાળે તો આપણે શું કહ્યું શ્રીજી મહારાજે, ક્યાં આવવાનું? એટલે સંધ્યાકાળે એક તો સંધ્યા પણ કરવાની હોય ત્રિકાળ સંધ્યામાં. અને આપણે તો શ્રીજી મહારાજે આજ્ઞા જ કરેલી છે મંદિરે આવવું અને ઉચ્ચ સ્વરે રાધિકાજીના પતિ એવા શ્રી કૃષ્ણ ભગવાનનું શું કરવાનું છે? કીર્તન કરવાનું છે, બરાબર. એટલે આ 3 સમયે ક્યાંય ન જાય, ભગવાનનું શું કરવાનું? ભજન કરવાનું શાંતિથી, બરાબર. ચાલો. હે દ્વિજવર્ય, જે રીતે શરીરને અધિક પીડા ન થાય, જો લખે છે અધિક પીડા ન થાય, બરાબર. અને જે રીતે મૃત્યુ અકસ્માત પ્રાપ્ત ન થાય, સમજો આમાં તપનું આવશે, તે રીતે સંન્યાસી શાસ્ત્ર દ્રષ્ટ પ્રકારે ધર્મને શ્રદ્ધાથી આચરે. ધર્મને આચરે એટલે શું છે કે ધર્મનું આચરણ એવી રીતે કરે, શાસ્ત્રોમાં જે કોઈ તપના નિયમ કયા હોય, દાખલા તરીકે ચાંદ્રાયણ, દાખલા તરીકે ધારણા પાળના, દાખલા તરીકે પછી પેલું આપણું બીજું શું આવે છે, બીજું કૃચ્છ વ્રત, પયોવ્રત, આ બધા વ્રત જે કરવાના તે જોવાનું કે શરીરને કેટલું માફક આવે છે. બેટરી ડાઉન થઈ જતી હોય, હોસ્પિટલ જવું પડતું હોય, બોટલ ચડાવવી પડતી હોય, તો પછી એ કામ ન કરવું. ચાતુર્માસમાં આપણી સભામાં જે એક ભાઈ આવે છે, એમણે કંઈક નિયમ લીધેલો આવો કંઈક, મેં ના પાડેલી પહેલેથી, પછી બોટલ ચડાવવી પડી, બરાબર. કેમ? વય જોવાની, શરીરની કેપેસિટી જોવાની, નહીં તો પછી બોટલ ચડાવવી પડે. પછી હપુચું મંદિર આવવાતું બંધ થઈ જાય, એક ટાઈમ જે આવતો હોય તે પણ, ને ભજન થતું હોય, સત્સંગ થતો હોય એ પણ બંધ થઈ જાય. એટલે તપ કેટલું કરવું આમાં કહ્યું એ પ્રમાણે. શરીર પડી જાય એવું તપ નહીં કરવું, શરીરને હળવું કરવા આપણે તપ કરીએ છીએ, પાડી નાખવા નહીં કરતા. એટલે એવું લાગે કે પડી જાય એવું છે, ડિહાઇડ્રેશન થઈ ગયું, સુગર ઘટી ગઈ, હાઇપોગ્લાઇસીમિયા થઈ ગયું ને ગબડી બબડી પડ્યા કંઈ ના કરે નારાયણ, નહીં, એવી કોઈ જડતા નહીં. યુવા અવસ્થામાં તપ કરવાનું કેમ કહ્યું છે કે યુવા અવસ્થામાં શારીરિક બળ બહુ હોય, એટલે બધા ખોટા અવળા ધંધે જીવ ચાલ્યો જાય અને પાપને વિશે પ્રવર્તે, એટલે તપ કરવાનું કહ્યું છે. પણ પછી તમે તપ મગજ પર ચડી ગયું અને પછી એકલો તપ 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 કર્યા કરે, અને એમાં જો શરીર પડી ગયું અને વાસના તો હજુ કંઈ તૂટી નથી, તો પછી શું, પાછો જન્મ જ લેવો પડે. આઈડિયા આવી ગયું? એટલે તપ કેવું કહેવાનું, કરવાનું શાસ્ત્રોક્ત કરવાનું, તમોગુણી તપ પણ ન કરવાનું, શાસ્ત્રોમાં કહ્યું એ પ્રમાણે કરવાનું. તપશ્ચર્યા ભગવાનને બહુ ગમે છે, પણ દારૂણ તપ કરીને શરીરને પાડી નાખવું નહીં, પેલા ધૂંઢિયાઓની જેમ. ધૂંઢિયા એટલે ખબર ને? હા, પેલી અઠ્ઠઈ કરે ને પેલી આ કરે ને પાણી વગર કરે. હે, હા, અહીંયા તો સંભારો ખાવાનો મસ્ત કેરી નાખીને, સંથારો નહીં કરવાનો. ઉનાળાની સિઝનમાં કેરીમાં સંભારો નાખીને તેલ બેલ નાખીને ખાઈ લેવાનો જોરદાર, અને 5 માળા ફેરવી નાખવાની.
સમજો, બરાબર? દારૂણ તપ ન કરવાનું, તપ કરવાનું. કેવું તપ? 2 ટાઈમ શાંતિથી જમી લેવાનું. દાળ ભાત શાક રોટલી ખાતો હોય તો એ રોટલી ભાત ખાતો હોય તો 4 રોટલી ખાતો હોય તો 3 ખાવાની, 3 ખાતો હોય તો 2 ખાવાની. પણ પેલું એવું નહીં કે બધું બંધ કરી નાખવાનું. બધું બંધ થઈ જાય તો તમે જ બંધ થઈ જાઓ, દુકાન જ બંધ થઈ જાય. તો બરાબર, હમણાં જ વાત કરી, અમારા ત્યાં એક પેલા કપડાં લેવા જે ભાઈ આવે ને, હા, તો અમે બંને ભાઈ પેલી સીટી મારતા હતા સાંજે. એને આવ્યો, અત્યારે જમો તમે? એમ કે એને એમ કે અમે સવારનું જમીએ છીએ. હવે પહેલાં એના બાપા 15 વર્ષ પહેલાં આ ફરિયાદ કરતા હતા. એના બાપા આવે ને, એના બાપા કહે તમે અત્યારે જમો? આમ તો મગું સવારથી ટાઈમ જ નહીં મળતો. તો હવે એને કાં કહેવાના કે ત્યારે તો હું બીજી વખત જમી લઉં છું. નજર લાગી જાય પાછી એની, સમજો. પેલાને થાય કે આ તો આ લોકો જબરો માણસ, અત્યારે બીજી વખત જમી લીધું આણે તો. એટલે આપણે શું કહેવાનું પડે? જવા દેની, સવારથી ટાઈમ જ નહીં મળતો. એટલે કોઈ કરવાવાળું નથી ને, એટલે બાયરી છોકરા મળે નહીં, એટલે અત્યારે કરી રહેલા છે. જો આ દુનિયામાં તમે દુઃખી છો એ બધાને જ ગમે છે. આ યાદ રાખજો, ધીસ ઇઝ અ થિયરી. કોઈની પણ સહાનુભૂતિ જોઈતી હોય ને, દાદાગીરી નહીં કરવાની. તમે દુઃખી છો એવું બતાવી દેવાનું, જવા દે નહીં તું આમ તેમ. પછી એ જાય પછી ભલે થોડી મજા કરવાની, પણ એની સામે તો દુઃખી જ બતાવવાનું. તમે સુખી છો એ કોઈને નહીં ગમતું. યાદ રાખજો, કેશુ સ્વામી બોલેલા કે સ્વર્ગલોકના દેવતાઓને પણ એ વાતની બહુ ઈર્ષા છે કે તમે સુખી છો, પણ તમે દુઃખી હોવ તે જોઈને હા પેલો નીચે દુઃખી થાય જ ને, ચાલ આપણે મોજ કરો. સમજો, આઈડિયા આવી ગયો? એટલે કોઈ બિચારો રડતો આવે ને, તેની સામે તમારે બી રડી નાખવાનું થોડું. અરે જવા દેની, તું કાં રડે? તને તો 2 આંસુ પડે જ, મને તો 5 પડે જ. એમ કરીને 5 ખોટા ખોટા પાડી નાખવાના. એટલે પેલાને થોડીક સાંત્વના મળે કે હું દુઃખી તો આ પણ દુઃખી છે. એટલે ઘરે જઈને ખુશ થઈને જાય. આવેલો દુઃખી હોય પણ જાય તમને દુઃખી જોઈને સુખી થઈને જાય કે ના આ પણ દુઃખી જ છે, ચાલ ભાઈ, બરાબર. એટલે એની આમ બોડી આમ ફૂલાવાની નહીં કે હું તો બહુ સુખી છું. એની આવું વધારે તું જવા દે નહીં હવે આમ તેમ કરીને, એટલે પેલો ખુશ સીધો ચાલ્યો જાય. બરાબર, આ ટ્રીક છે બધી જીવવાની. સમજો, સમજી ગયા મોટા ભાઈ? હા, તારું બધા જોઈને બહુ ઈર્ષા કરે છે, સાચવીને રહેજે કે સુનિલ. સુનિલ બિચારો કંઈ, સુનિલને બિચારાને મોડાની અંદર ચાંદીનો ભાવ એટલો વધે છે ને, કંઈ કહેવાય એવું નથી. ચાલો, ઇતિ શ્રી સત્સંગે જીવને પંચમ પ્રકરણે ધર્મ ઉપદેશે સંન્યાસ ધર્મેશુ પ્રવર્જ્યાધિકાર દિન નિરૂપણ નામૈકનો 44 અધ્યાય એટલે 39મો અધ્યાય પૂરો